અંકલેશ્વરના તમામ મતદારોને જે હાલ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે જેમની ઉંમર 1/11/2025ના રોજથી 18 વર્ષથી વધુ થતી હોય તેવા મતદારો માટે, નવા મતદારો માટે તારીખ 15 નવેમ્બર, 16 નવેમ્બર, 22 નવેમ્બર અને 23 નવેમ્બર દરમિયાન તમામ બૂથો ઉપર બીએલઓ બેસવાના છે અને જે આ તારીખ પછી જે 18+ ઉંમર છે એ લોકો નવા મતદારો ત્યાં ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવા માટે નવા મતદારોએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એમનો પોતાનો ફોટો, પાસપોર્ટ સાઇઝનો, લિવિંગ સર્ટી, આધાર કાર્ડ, એમનું ઇલેક્ટ્રિસિટી બિલ અને જો તમારા ઘરમાં તમારા ફાધર, મધર કે કોઈ પણ વ્યક્તિ ની પાસે એમનો ઇલેક્શન કાર્ડ હોય તો એમની ઝેરોક્ષ સાથે લઈ જવાનું રહેશે. અને અંકલેશ્વર શહેરની અંદર તમામ બૂથોની ઉપર આ બીએલઓ બેસવાના છે, જેથી કોઈ પણ નવો મતદાર રહી નહીં જાય. અને બીજું, આપના માધ્યમથી મારા અંકલેશ્વર નગરજનોને ખાસ એ કહેવું છે કે જે એસઆઈ થકી નવી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે તમારું બીએલઓ દ્વારા ફોર્મ ના મળે તો તમારે એવું સમજવાનું ના હોય કે મારું નામ નથી, પરંતુ તમે વોટર હેલ્પલાઇન નંબરની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ગઈ ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ એનું રજિસ્ટ્રેશન કરી તમે તમારો મતદાર એપિક નંબર નાખશો એટલે તમને ખબર પડશે કે તમે કયા ભાગ નંબરની અંદર તમારો મત છે. એ ભાગ નંબરના બીએલઓને મળી અથવા એમનો કોન્ટેક્ટ કરી તમે ફોર્મ મેળવી શકો છો અને ભરી શકો છો. છતાં પણ આ કાર્યક્રમ દરમિયાન કોઈ પણ વ્યક્તિને કંઈ પણ તકલીફ પડે તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો.